નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતોને 10,000 રૂપિયાનો હપ્તો, મહિલાઓને 7,000ની સહાય, 2 લાખ રૂપિયા સુધીની લોન માફ, પાક વીમો યોજના શરૂ, લોક ઉપયોગી 5 મોટા સમાચાર, ખેડૂતોને મોટો ઝટકો, મફત ઘર યોજના ફોર્મ ભરવાના શરૂ, મફત ગેસ, રાશન, વીજળી અને ખાતામાં પૈસા, કિસાન ક્રેડિટ કાર્ડ દર મહિને 5,000 રૂપિયા, 2025માં નવો સુધારો, રેશન કાર્ડના સમાચાર, ખેડૂતોને 50% સહાય, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। મિત્રો, દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને 10,000 રૂપિયાનો હપ્તો છે એ આપવાની જાહેરાત થવા જઈ રહી છે, કારણ કે મિત્રો 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થનાર કેન્દ્રીય બજેટ પાસેથી ખેડૂતોને ઘણી બધી અપેક્ષાઓ રહેલી છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે એ રકમ વધારી અને 10,000 રૂપિયાની રકમ કરવામાં આવે એવી ખેડૂતોમાં અત્યારે છે એ માંગ ઉઠી રહી છે। મિત્રો, આ બજેટ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ છે અને ખેડૂતોની નજર નાણામંત્રી નિર્મલા સીતારમણની જે સંભવિત જાહેરાતો છે એના ઉપર રહેલી છે, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 36,000 રૂપિયા છે એ ટોટલ જમા કરી દેવામાં આવ્યા છે, એટલે કે 18 હપ્તા છે આ યોજનાના જમા થઈ ગયા છે। હવે મિત્રો, આગામી 19મો હપ્તો છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 24 ફેબ્રુઆરી 2025ના રોજ જમા થવા જઈ રહ્યો છે। એ પહેલાં મિત્રો 1 ફેબ્રુઆરી 2025ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, તો આ બજેટમાં ખેડૂતોને ઘણી બધી આશાઓ સરકાર પાસેથી રહેલી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, મહિલાઓને મળશે 6,000 રૂપિયાથી 7,000 રૂપિયાની મહિને સહાય। મિત્રો, તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે મહિલાઓ માટે જે LIC વીમા યોજના છે એ શરૂ કરી હતી અને આ યોજનાના માત્ર 1 મહિનાની અંદર જ જબરદસ્ત સફળતા મળેલી છે, જે સરકારની યોજનામાં મહિલા સશક્તિકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત કરે છે। આ યોજના હેઠળ 10મું પાસ મહિલાઓ દર મહિને 7,000 રૂપિયાથી લઈ અને વધુ પગાર છે એ અત્યારે મેળવી રહ્યા છે અને કમિશન પણ મેળવી રહ્યા છે। LIC દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર યોજના શરૂ થયાના 1 મહિનાની અંદર કુલ 52,511 મહિલાઓએ નોંધણી કરાવી છે અને જે રજિસ્ટ્રેશન અંતર્ગત લાભ પણ લઈ રહ્યા છે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, અત્યારે સૌથી મોટા સમાચાર આવ્યા છે પાક વીમા યોજના ફરી શરૂ થવાને લઈને। મિત્રો, તમને ખ્યાલ હશે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે જાહેરાત થઈ છે એ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે છે એવી જ રીતે પાક વીમા યોજના છે એ ફરી એક વખત શરૂ થાય અને ખેડૂતોને લાભ એવી જ રીતે આપવામાં આવે જે રીતના પીએમ કિસાન યોજના, પીએમ માનધન યોજના અને ખેડૂત હિતલક્ષી ઘણી બધી યોજનાનો લાભ આપવામાં આવે છે। તો પાક વીમા યોજના ફરી વખત શરૂ થશે કે નહીં એ અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે। પાક વીમા યોજનાને લઈને ગુજરાત રાજ્યમાં ફરી એક વખત ગરમાવો છે એ જામ્યો છે, કારણ કે મિત્રો સમાચાર સૌથી મોટા સામે આવ્યા છે, જેમાં ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે એવા અત્યારે સમાચાર મળી રહ્યા છે। ખાસ કરીને મિત્રો, આ યોજના પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને દરેક શરતો છે એ ખેડૂત હિતલક્ષી રાખવામાં આવશે અને એની સાથે ખેડૂતોને પાક વીમા યોજનાની રકમ છે 48 કલાકની અંદર મળી જાય એ માટેની પ્રોસેસ, ઝડપી પ્રોસેસ છે એ પાક વીમા યોજનામાં છે એ કરવામાં આવે અને ફરી વખત આ અંગે એક યોજનાની છે એ ફરીવાર એન્ટ્રી કરવામાં આવે એવી અત્યારે ખેડૂતોમાં પણ છે એ ચર્ચા શરૂ થઈ ગઈ છે। તો હવે અંતે એ આપણે જોઈશું કે મિત્રો, પાક વીમા યોજના ફરી વખત ગુજરાત રાજ્યમાં ખરેખર શરૂ થવા જઈ રહી છે કે એના ખાલી સમાચાર જ મળી રહ્યા છે। તો મિત્રો, એના માટે પણ આજના આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, મહિલાઓને મળશે મફતમાં ગેસ કનેક્શન। ગેસ સિલિન્ડર જે આપવામાં આવે છે એ અને ગેસ કનેક્શન જે બંને યોજના અંતર્ગત છે એ ઉજ્જવલા યોજના છે, એ યોજના અંતર્ગત મહિલાઓને મફતમાં આપવામાં આવે છે। ઉજ્જવલા યોજનામાં માત્ર પાત્ર બનતા જે લોકો છે, મહિલાઓ છે, એમણે સરકાર દ્વારા નિર્ધારિત પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે, જેના સરકાર દ્વારા પાત્રતા નક્કી કરવામાં આવેલી હોય। ગરીબી રેખા નીચે જીવતા અથવા તો BPL પરિવારો હોય એમને
જે ઉજ્જવલા યોજના અંતર્ગત જેમની મહિલાઓની ઉંમર છે એ 18 વર્ષથી વધુ ન હોવી જોઈએ એવી મહિલાઓને છે એ ઉજ્જવલા યોજના અંતર્ગત સૌથી મોટી આ જે યોજના છે એ યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે. ખાસ કરીને મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત મહિલાઓને છે એ મફતમાં ગેસ જોડાણ આપવામાં આવે છે, ગેસ કનેક્શન આપવામાં આવે છે, અને એ પણ ખાસ કરીને એવી જ મહિલાઓને આપવામાં આવશે જે BPL કાર્ડ અંતર્ગત છે એ રેશન કાર્ડ હોય અથવા તો BPL કાર્ડ જેમની પાસે હશે. તો આવી મહિલાઓને છે એ મફત ઉજ્જવલા યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે. એની સાથે સાથે આ ઉપરાંત તેમના પરિવારોના નામે કોઈ પણ પ્રકારનું LPG કનેક્શન હોવું જોઈએ નહીં. BPL કાર્ડ અથવા તો રેશન કાર્ડ હોવું જોઈએ, જરૂરી છે. મફત ગેસ કનેક્શન માટે અરજી પ્રક્રિયા છે એ કરવાની છે, એટલા માટે તમારે ઓનલાઈન પણ પ્રોસેસ કરી શકો અને ઓફલાઈન પણ પ્રોસેસ કરી શકો છો. અને મફત ગેસ કનેક્શન માટે તમે જે પ્રોસેસ કરો છો એમાં રસ ધરાવતી જે મહિલાઓ છે એમણે સત્તાવાર જે વેબસાઇટ છે એ વેબસાઇટ PMUY.governmentની જે મુદ્ર ખેત કે જે વેબસાઇટ છે એ વેબસાઇટની તમારે મુલાકાત લેવી પડશે. અને આ સાથે તેઓ અહીંથી અરજી પણ કરી શકશે અને ફોર્મ પણ ભરી શકશે. અને મિત્રો એક વખત ફોર્મ ભરાઈ ગયા પછી તમારા છે નજીકના LPG સેન્ટર ઉપર સંભવિત ડોક્યુમેન્ટ લઈને અને તમારે ચકાસણી કરવાની છે, તમારે ચેક કરવાનું છે કે તમારું જે LPG ગેસ કનેક્શન અંતર્ગતનું અરજી ફોર્મ છે એ જે છે એ આગળ વધ્યું છે, પ્રોસેસ થઈ ગઈ, સક્સેસફુલ થઈ ગઈ છે કે રદ થયું, એ તમારે ઓનલાઈન છે એ તપાસ કરવાની છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે દર મહિને 5,000 રૂપિયા પેન્શન સ્વરૂપે મળે એ અંગે યોજના એક શરૂ કરવામાં આવી છે. એ યોજના અંતર્ગત તમને સમાચાર જણાવીએ તો મિત્રો જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરી અને વધુમાં વધુ 5,000 રૂપિયા સુધી પ્રતિ મહિને પેન્શન મેળવવા માંગો છો તો આ યોજના તમારા માટે છે. કારણ કે સરકાર દ્વારા આ યોજનાનું નામ છે એ અટલ પેન્શન યોજના રાખવામાં આવ્યું છે અને આ યોજના અંતર્ગત છે એ પેન્શન સ્વરૂપે દર મહિને 5,000 રૂપિયા આપવામાં આવશે 60 વર્ષ પછી. જેમાં મિત્રો વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગો છો તો તમારા દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા જો તમે દર મહિને 1,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને માત્ર 42 રૂપિયાનું જ રોકાણ કરવું પડશે. તો મિત્રો આ યોજનામાં 60 વર્ષ સુધી છે એ રોકાણ કરવાનું છે અને 60 વર્ષ પછી તમને દર મહિને રિટર્ન છે એ મળતું શરૂ થઈ જશે, એટલે કે જે રોકાણ અંતર્ગત પેન્શન છે એ મળતું શરૂ થઈ જશે. ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા સમાચાર જોઈ લઈએ રેશન કાર્ડના લઈને તો 2025માં પણ સસ્તા દરે અનાજ છે મળવાનું શરૂ થઈ ગયું છે. અને તમારા રેશન કાર્ડ અંતર્ગત તમને હજુ સુધી જાન્યુઆરી મહિનાનું અનાજ નથી મળ્યું તો ખાસ કરીને નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો. અને જાન્યુઆરી મહિનાનું જે પણ લોકોને રેશન કાર્ડ અંતર્ગત અનાજ મળી ગયું છે એવા લોકોને પણ ખાસ કરીને એ જણાવવાનું કે તમારું KYC થઈ ગયું છે કે નહીં, એ પણ તમે ચેક કરી લેજો. કારણ કે KYC વગરનું રેશન કાર્ડ હવે બંધ થઈ જશે અને KYC વગરના રેશન કાર્ડમાં છે એ હવે અનાજ પણ મળતું બંધ થઈ જશે, મફત અનાજ પણ હવે આપવામાં નહીં આવે. તો મિત્રો 2025માં પણ સસ્તા દરે અનાજ છે એ મેળવવા માટે રાશન કાર્ડમાં eKYC ફરજિયાત છે, જરૂરી છે. આધાર કાર્ડ અને આધાર કાર્ડમાં જે રજિસ્ટર મોબાઈલ નંબર છે એનાથી હવે તમારું KYC કમ્પ્લીટ કરાવી નાખજો. તમારું રેશન કાર્ડ અંતર્ગત KYC હશે, આધાર કાર્ડમાં KYC હશે તો જ તમને હવે મફત અનાજ મળશે. તો ખાસ કરીને આ એક યોજના અંતર્ગત છે એ તમે સુધારા વધારા કરાવી લેજો. ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા સમાચાર જોઈ લે તો આવાસ યોજના 2025ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એની થોડીક માહિતી અત્યારે જણાવીએ, પરંતુ વધારે માહિતી આજના વિડીયોના અંત સુધીમાં તમને જણાવીશું. મિત્રો પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના માટે નવા લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા હવે સર્વે છે એના આધારે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ ભરી અને સર્વે કરી અને જે પણ પાત્રતા ધરાવતા લોકો છે એમને સર્વેના આધારે છે એ લાભ આપવામાં આવશે. જેનું મિત્રો 10 જાન્યુઆરીથી છે એ કામ શરૂ થઈ ગયું છે. સર્વેનું કામકાજ છે શરૂ કરી દેવામાં આવ્યું છે 10 જાન્યુઆરીથી અને 15 ફેબ્રુઆરી સુધી આ સર્વેની કામગીરી શરૂ થશે, એટલે કે ચાલશે. અને જે અમુક વિસ્તારો છે, અમુક જિલ્લાઓ છે ત્યાં મિત્રો આ જે જિલ્લામાં કામગીરી સર્વેની છે એ 31 જાન્યુઆરી સુધી જ હતી, પરંતુ ઘણા બધા જિલ્લાઓની અંદર 15 ફેબ્રુઆરી સુધી છે એ સર્વે કરવામાં આવશે અને ઓનલાઈન ફોર્મ પણ ભરવામાં આવશે. તો તમારે પણ આવાસ યોજના અંતર્ગત 2,30,000 રૂપિયા સુધીની સહાય જોતી હોય
તો તાત્કાલિક તમે સર્વે કરાવી અને નોંધણી કરાવી લેજો. મિત્રો, આ માટે મંગળવારે તમામ સર્વરને તાલીમ આપવામાં આવી છે અને સર્વેની કામગીરી 1 મહિનામાં પૂર્ણ કરવાનો પણ લક્ષ્ય રાખવામાં આવ્યો છે. અને સર્વે બાદ તમામ પંચાયતોમાંથી લાયક લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તાર વિકાસ વિભાગ દ્વારા મોકલવામાં આવશે અને અહીંથી બ્લોક મુજબ તૈયાર કરેલી જે તમામ યાદીઓ છે એના મુખ્યાલયે મોકલવાની છે એ રહેશે. અને આ પછી જિલ્લાઓ માટે બ્લોક મુજબ લક્ષ્યાંકો નક્કી કરવામાં આવશે અને લાભાર્થીઓને મકાનો બાંધવા માટે પણ ભંડોળ ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી કરીને દરેક લોકોને છે એ મફત આવાસ યોજના અંતર્ગત લાભ મળી જાય. અને મફત યોજના અંતર્ગત આવાસ યોજના અંતર્ગત છે એ જે લોકોએ ફોર્મ ભરેલા છે એમનું મફત આવાસ પણ છે એ બની જશે. ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા સમાચાર જોઈ લઈએ તો જે અત્યારે સૌથી મોટા સમાચાર આવ્યા છે, ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. તો કયા ખેડૂત મિત્રોને આ સહાય આપવામાં આવશે એ પણ તમને જણાવીએ. તો મિત્રો, ગુજરાતમાં મુખ્યમંત્રી અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે એ યોજના અમલમાં મૂકવામાં આવી છે અને ખેડૂતોને 50% અથવા તો 75,000 રૂપિયા સુધીની સહાય છે આપવામાં આવે છે. પરંતુ હવે મિત્રો આ સહાયની રકમ છે એમાં વધારો કરવામાં આવ્યો છે, એટલે કે 50% સુધીની સહાય છે આપવામાં આવશે અને 1 લાખ રૂપિયા સુધીની છે સહાય કરવામાં આવી છે. એટલે કે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત તમે જો ફોર્મ ભરો છો અને નોંધણી કરાવો છો તો હવે 1 લાખ રૂપિયા સુધીની છે સહાય આપવામાં આવશે. તો તમારે પણ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત ફોર્મ ભરેલું છે અને તમે ગોડાઉન બનાવવા માંગો છો તો તમે આ યોજના અંતર્ગત છે લાભ લઈ શકો છો. અને ખાસ કરીને તમારા ખેતરની અંદર પાક સંગ્રહ સ્ટ્રક્ચર પણ બનાવી શકો છો. અને મિત્રો, આના માટે છે એ 50% અથવા તો 1 લાખ રૂપિયા સુધીની છે સહાય આપવામાં આવશે. અને આ યોજનાનો લાભ મેળવવા માટે ખેતી અંતર્ગત ખેત પેદાશોના આશરે 16થી લઈને 17 મેટ્રિક ટન સંગ્રહ ક્ષમતા છે એ ધરાવતા 330 ચોરસ ફૂટના જે સ્ટ્રક્ચર છે એના લાંબા સમય સુધી વરસાદ, વાવાઝોડું, તીડ અને ચોરી જેવી આકસ્મિક આફતો સામે સુરક્ષિત રાખી શકાય એ માટે છે એ પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના શરૂ કરવામાં આવી છે અને લોકોને છે લાભ આપવામાં આવી રહ્યો છે. તો તમારે પણ ખેડૂતો હોય અને ખેડૂત અંતર્ગત આ યોજનાઓમાં લાભ લેવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો હવે ખેડૂતોને દર મહિને છે 3,000 રૂપિયા સહાય છે એ મળવાની શરૂ થઈ ગઈ છે. કારણ કે સરકારે છે એ પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના છે એ ફરી વખત શરૂ કરી છે, જેમાં PM કિસાન યોજના અંતર્ગત લાભ લેતા જે ખેડૂત મિત્રો છે એમને પણ લાભ મળશે. અને ખાસ કરીને તમારે જો પ્રધાનમંત્રી માનધન યોજના અંતર્ગત ફોર્મ ભરવું હોય તો તમારે PM કિસાન યોજના અંતર્ગત છે એ લાભ લેવો પડશે. જે ખેડૂત મિત્રો PM કિસાન યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે એવા ખેડૂત મિત્રોને જ PM માનધન યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે. અને એમાં પણ ખાસ કરીને જે લોકોને આ યોજના હેઠળ છે દર મહિને 3,000 રૂપિયા છે પેન્શનનો લાભ આપવામાં આવશે, જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો. અને સરકાર દ્વારા જે શરૂ કરવામાં આવેલ યોજના છે જે PM શ્રમયોગી માનધન યોજના, એ આ યોજના હેઠળ શરૂ કરવામાં આવેલ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો. એટલું જ નહીં, સરકારે આ યોજના હેઠળ છે અરજદારોના ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા છે એ ટ્રાન્સફર કરવામાં આવશે. અને એની સાથે સાથે આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા પેન્શન સ્વરૂપે પણ આપવામાં આવશે. એ યોજના બનાવવામાં આવી છે. તો પ્રધાનમંત્રી માનધન યોજના અંતર્ગત જો તમે ફોર્મ ભરેલું છે તો ખાસ કરીને તમે યોજના અંતર્ગત લાભ લઈ શકો છો. અને ફોર્મ નથી ભરેલું તો તમે વહેલી તકે ફોર્મ પણ ભરી શકો છો. તો પ્રધાનમંત્રી માનધન યોજના અંતર્ગત તમે ફોર્મ ભરેલું ન હોય તો ફોર્મ ભરી દેજો, જેથી કરી પ્રધાનમંત્રી માનધન યોજના અંતર્ગત તમને દર મહિને 3,000 રૂપિયાની સહાય પણ છે એ મળતી થઈ જાય, એટલે કે મળતી છે એ શરૂ થઈ જાય. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને 2025માં નવા સુધારાઓ થયા છે. ખેડૂતો ખુશ થઈ ગયા છે કારણ કે જે 2025માં નવા સુધારા કરવામાં આવ્યા છે એમાં આજે મિત્રો ખેડૂતોના પાક રક્ષણ માટે તાર ફેન્સિંગ લગાવવાની જે યોજના છે એમાં સુધારો કરવામાં આવ્યો છે. ખેડૂતો દ્વારા સરકારમાં કરવામાં આવેલ જે રજૂઆતો છે એના પરિણામે આ સુધારો કરવામાં આવ્યો છે. એમાં ઊંચાઈ અને પહોળાઈના હયાત ધારાધોરણો છે એમાં 25%ની છૂટછાટ આપવામાં આવી છે. અને હવેથી ISI માર્કાવાળાની જગ્યાએ ખેડૂતો પોતાની પસંદગીનું મટીરિયલ છે એ ખરીદી શકશે. જોકે GST વાળું બિલ છે એ ફરજિયાતપણે લેવું પડશે. 2 થાંભલા વચ્ચેનું અંતર 3 મીટરની ફરિયાદ હેઠળ છે રાખવાનું છે, એટલે કે 3 મીટરની હયાદે રાખવું પડશે. અને એમાં પણ 25%ની છૂટછાટ આપવામાં
આવી છે। 15 મીટરના સહાયક થાંભલા અને બંને બાજુ છે એ મૂકવાની છે જોગવાઈ કરવામાં આવી છે। એ સામે ખેડૂતો પોતાની અનુકૂળતા મુજબ કરી શકશે અને તેવી છૂટછાટ પણ આપવામાં આવી છે અને આ યોજના 2 હપ્તામાં સહાય પૂરી પાડવામાં આવશે। પ્રથમ તબક્કામાં દરમિયાન છે એ ખેડૂતોને 50% સબસિડી માત્ર આપવામાં આવશે અને 100 પ્રતિ મીટર અથવા તો કુલ ખર્ચના 50% જે ઓછું હોય એ સહાય છે એ ખેડૂતોને આપવામાં આવશે, જેથી કરી દરેક ખેડૂત મિત્રો છે એ તાર ફેન્સિંગ યોજના અંતર્ગત ફોર્મ પણ ભરી શકે। ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો કિસાન ક્રેડિટ કાર્ડની અંતર્ગત 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે। તો આ કિસાન ક્રેડિટ કાર્ડ શું છે, 3 લાખ રૂપિયાની લોન કયા ખેડૂત મિત્રોને મળશે, એ દરેક સમાચાર તમને જણાવીએ। તો મિત્રો ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે જે યોજના અંતર્ગત હવે ખેડૂતોને છે એ કેન્દ્ર સરકાર દ્વારા એક દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે। હવે ખેડૂતોને મોબાઈલ એપ્લિકેશન દ્વારા થોડી જ પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે। ગાંધીનગરમાં ચાલેલી જે G20ની મિટિંગ હતી એમાં RBI તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ છે એ પ્રદર્શન આપ્યું હતું અને હવે ખેડૂતો લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે, પરંતુ તેને એક એપ્લિકેશન દ્વારા જ લોન આપવામાં આવશે અને હાલમાં કેટલાય રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક જ સમયની અંદર આ યોજના છે સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે। જેમાં મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા છે ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે અને એ પણ ગેરંટી વગર ફ્રી લોન આપવામાં આવે છે। ખાસ કરીને જે ખેડૂતોને લોન આપવામાં આવે છે એ લોનની અંદર જે વ્યાજ ભરવું પડતું હોય એ ખેડૂતોએ કેટલું ભરવું પડશે એ પણ તમને જણાવીશું। તો મિત્રો જે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત ખેડૂતોને લાભ આપવામાં આવે છે એ ખાસ કરીને એવા ખેડૂત મિત્રોને લાભ આપવામાં આવશે કે જે આ યોજના અંતર્ગત લાભ લેવા માટે પાત્ર હોય અને હવે તમે ખેતરમાં બેસીને પણ લાભ લઈ શકો છો। એની સાથે સાથે ગેરંટી વગરની ફ્રી લોન પણ લઈ શકો છો। આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી 4% વ્યાજ વસૂલે છે અને આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી છે। ભારતમાં ખેતી કરનાર કોઈ પણ વ્યક્તિ છે એ આ યોજના માટે અરજી કરી શકશે અને આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે। એની સાથે સાથે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 વર્ષથી લઈ અને 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ। બીજી બાજુ જો લોન ચૂકવવાની વાત કરીએ તો આ સમયગાળો છે બેંકોના હિસાબે છે નક્કી કરવામાં આવતો હોય છે અને સામાન્ય રીતે તેની અવધિ 5 વર્ષ સુધીની હોય છે, એટલે કે 5 વર્ષ સુધી તમને છે 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે। તો તમારે પણ જો કિસાન ક્રેડિટ કાર્ડ તમારી પાસે હોય અને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત લાભ લેવો હોય, લોન લેવી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો, જેથી મિત્રો જે પણ ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી છે એ અરજી કરી શકે છે। એટલે બંને માધ્યમથી તમે લોન લઈ શકો છો, ઓનલાઈન પણ લોન લઈ શકો છો અને ઓફલાઈન પણ લોન છે એ લઈ શકો છો। અને ઓનલાઈન અરજી કરવા માટે બેંકોની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે, બેંકમાં જઈ અને કિસાન ક્રેડિટ કાર્ડ વિકલ્પ પસંદ કરવો પડશે અને ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરવાનું છે અને સબમિટ કરવાનું રહે છે। જ્યારે ઓફલાઈન એપ્લિકેશન માટે તમારા નજીકની બેંકમાં જઈ અને તમારે ફોર્મ સબમિટ કરવાનું છે। આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર ID કાર્ડ અને એની સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ આપી શકો છો। પાસપોર્ટ સાઇઝનો ફોટો આપવાનો રહેશે અને 7-8 બારની નકલ છે એ તમારે જોડવી પડશે અને આ તમામ ડોક્યુમેન્ટ છે એ તમારે ઓફલાઈન પ્રોસેસમાં રાખવા પડશે। તો આ અંતર્ગત તમે છે એ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત 3 લાખ રૂપિયા સુધીની લોન પણ લઈ શકો છો। ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈ લઈએ તો 2 લાખ રૂપિયા સુધીની લોન માફ અંગેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂત મિત્રો એવા છે કે જેની યાદી છે જેમાં નોંધાયેલા છે, તેમાંથી 37,28,639 ખેડૂત મિત્રો એવા છે કે જેમને 2020-23 માટે વર્ષ દરમિયાન એક વર્ષ માટે છે એ 10 મહિનાની અંદર લગભગ 98,285 કરોડ રૂપિયાની લોન લીધી। ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી, પરંતુ અત્યારે એનો મતલબ અર્થ એવો થાય છે કે ગુજરાત રાજ્યના દરેક ખેડૂત માટે લગભગ 2,69,595 રૂપિયા જેટલું દેવું છે। તો આ દેવું છે ખેડૂતોનું વધતું જાય છે એ પણ સમાચાર સામે આવ્યા છે। ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈ લઈએ તો ખેડૂતોને છે એ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, લોકવન ઘઉં અને ટુકડા ઘઉં, જાડી ઝીણી મગફળી તેમજ કાળા તલ અને સફેદ તલની મોટા પ્રમાણમાં આવક છે એ નોંધાઈ છે।
તો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2000 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી। જ્યારે મિત્રો આ કપાસના ભાવ વિશે વાત કરવામાં આવે તો આજે એક મણનો ભાવ છે એ પણ અત્યારે ખેડૂતોને 1400 થી 1710 રૂપિયા સુધી મળી રહ્યો છે। આ સિવાય મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉં અને કિંમત એની ક્વિન્ટલ આવકમાં જોઈએ તો 130 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। ટુકડા ઘઉંની 1450 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી અને જ્યારે લોકવન ઘઉંનો ભાવ 538થી લઈને 578 રૂપિયા સુધી મળ્યો છે। ટુકડા ઘઉંનો પણ ભાવ ખેડૂતોને છે એ 536 થી 590 રૂપિયા સુધી મળી રહ્યો છે। ત્યાર પછી મિત્રો જોઈએ તો આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઝીણી મગફળીની 2550 ક્વિન્ટલની આવક થઈ હતી। જાડી મગફળીની 1050 ક્વિન્ટલની આવક થઈ હતી અને ઝીણી મગફળીના ભાવ છે 1110 રૂપિયાથી 1367 રૂપિયા સુધી ખેડૂતોને મળ્યા છે। એ સાથે સાથે જાડી મગફળીના ભાવ છે 935 રૂપિયાથી 1161 રૂપિયા સુધી ખેડૂતોને મળ્યા છે। ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવની કિંમતમાં છે એ વધારો થતો જોવા મળ્યો છે। આજે મિત્રો 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 1000 રૂપિયાનો વધારો થયો છે। એ સાથે નવો ભાવ છે 74,550 રૂપિયા સુધી થઈ ગયો છે। જ્યારે મિત્રો ગઈકાલે તેનો ભાવ છે 73,550 રૂપિયા હતો અને 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 600 રૂપિયાનો છે એ વધારો થયો છે। એ સાથે ચાંદીની કિંમતમાં પણ 81,300 રૂપિયા સુધી પહોંચી ગયો છે। ગઈકાલે તેનો ભાવ છે 80,700 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં પણ 500 રૂપિયાનો વધારો થયો છે। તો આમ મિત્રો તમને આજના સમાચાર માહિતી અને વિડીયો કેવો લાગ્યો છે એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો અને વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો।